નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ઇન્ટરનેટના ઉપયોગ પર પ્રતિબંધ, આના વિશે વિગતથી જાણીએ તો ચીનમાં વધી રહેલા ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને લઈને સરકારે એક મોટો નિર્ણય લીધો છે। વધુ પડતી સ્ક્રીન સમય બાળકોના શારીરિક સ્વાસ્થ્ય અને અભ્યાસ પર અસર કરે છે, તેથી દરેક સેમેસ્ટરમાં ઇન્ટરનેટ સહિત તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો એક દિવસ માટે બંધ થશે અને બાળકોને બહાર રમવા માટે પ્રોત્સાહિત કરાશે। પૂર્વ મીડિયા પ્રોફેશનલ એ કિયાંગે કહ્યું કે જ્યાં સુધી ઓફલાઈન જીવન સુધરશે નહીં ત્યાં સુધી ઓનલાઈન મર્યાદાઓ કામ કરશે નહીં। એના પછીના અગત્યના સમાચારમાં આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત બેઠકો વધારવા માંગ, આના વિશે વિગતથી જાણીએ તો સરકારે આરટી અંતર્ગત શાળામાં એડમિશન લેવા માટે આવક મર્યાદામાં ફેરફાર કર્યા છે। હવે આવક મર્યાદા વધતા એડમિશનની સંખ્યામાં પણ વધારો થશે, જેને લઈ કોંગ્રેસે આરટી અંતર્ગત બેઠકો વધારવાની માંગ કરી છે। સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે, પણ સૌથી અગત્યની બાબત એ છે કે ખાનગી શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ બેઠકો વધારવી જોઈએ। બેઠકો નહીં વધે તો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહેશે। ખાસ કે સરકારે આવક મર્યાદા 1.5 લાખથી 6 લાખ રૂપિયા કરી છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ભેંસોની પણ કતલ કરનારાઓ પર હવે પાસા હેઠળ કાર્યવાહી, આના વિશે વિગતથી જાણીએ તો ભાજપ સરકારે ગુજરાતમાં ભેંસની કતલ કરનારા સામે લાલ આંખ કરી છે। રાજ્યના પોલીસના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક ક્રાઇમ 1 પરીક્ષિતા રાઠોડે જે પરિપત્ર બહાર પાડ્યો છે તે મુજબ હવેથી રાજ્યમાં નર અને માદા ભેંસો અને ભેંસના પાડિયાના કતલ કરનારાઓને પણ બળદ ગાય વાછરડાની કતલ કરનારાઓની જેમ પાસા હેઠળ કાર્યવાહી કરાશે। રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા, પોલીસ કમિશનરને આ વિશે તાકીદ કરાઈ છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ચંદ્રયાન-5 મિશનને કેન્દ્રની મંજૂરી, આના વિશે વધુ વિગતથી જાણીએ તો ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરોના અધ્યક્ષ વી નારાયણને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી દીધી છે। તેમણે કહ્યું કે માત્ર 3 દિવસ પહેલા જ અમને ચંદ્રયાન-5 મિશન માટે મંજૂરી મળી છે। આમાં જાપાન આપણું સાથી દેશ બનશે। ચંદ્રયાન-3 મિશનમાં 25 કિલોગ્રામનું રોવર એટલે કે પ્રજ્ઞાન હતું, જે ચંદ્રયાન-5 મિશન ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે 250 કિલોગ્રામનું રોવર લઈ જશે। એના પછીના મહત્વના સમાચારોમાં હીરાનો વ્યવસાય સાંભળીને જ બેંકોની પીછેહટ, આના વિશે વધુ વિગતથી જાણીએ તો છેલ્લા 2 વર્ષથી ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ કથળી છે, જેથી ઉદ્યોગકારો અને રત્ન કલાકારો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે। સંતાનોની ફી ભરવા, અન્ય ધંધો કરવા કે કારખાનાનું એક્સપાન્શન કરવા બેંકોમાં લોન અરજી કરી રહ્યા છે, પરંતુ પ્રોફાઇલમાં ડાયમંડ વ્યવસાય કે રત્ન કલાકાર વાંચીને બેંકો અરજી રિજેક્ટ કરી રહી છે। એના પછીના અગત્યના સમાચારમાં હવે નકલી પાસપોર્ટ સાથે પકડાશો તો 7 વર્ષની જેલ, આના વિશે વધુ વિગતથી જાણીએ તો સંસદમાં નવા ઇમિગ્રેશન બિલને મંજૂરી મળી ગઈ છે, જેને પગલે હવે ભારતમાં પ્રવેશ કરવા, રહેવા અથવા બહાર જવા માટે નકલી પાસપોર્ટ અથવા વિઝાનો ઉપયોગ કરનારા પર આકરી કાર્યવાહી થશે। બિલની જોગવાઈઓ હેઠળ આ પ્રકારનું ફ્રોડ કરનારને 7 વર્ષ સુધીની જેલની સજા અને રૂપિયા 10 લાખ સુધીનો દંડ થઈ શકે છે। આ સાથે હવે કેન્દ્રને વિદેશીઓના આવાગમન અંગે વધુ અધિકારો મળશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ભાષા વિવાદ પર ચંદ્રબાબુ નાયડુનું નિવેદન, આના વિશે વધુ વિગતથી જાણીએ તો હાલમાં કેન્દ્ર અને તમિલનાડુ સરકાર વચ્ચે ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે। હવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ આ વિવાદમાં ઉતરી ગયા છે। ચંદ્રબાબુ નાયડુએ સોમવારે કહ્યું હતું કે જે લોકો પોતાની માતૃભાષામાં શિક્ષણ મેળવે છે તેઓ સમગ્ર વિશ્વમાં સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે। મુખ્યમંત્રીએ એ ખ્યાલને ખોટો ગણાવ્યો કે જ્ઞાન ફક્ત અંગ્રેજી ભાષામાં જ મેળવી શકાય છે। એના પછીના અગત્યના સમાચારમાં અનામત અંગે સરકારનો મોટો નિર્ણય, આના વિશે વધુ વિગતથી જાણીએ તો તેલંગાણાએ 50 વર્ગ અનામત 23% વધારીને 42% કરવાનો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે અમારું વચન હતું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો 50 વર્ગો માટે અનામત વધારીને 42% કરવામાં આવશે। અમે રાજ્યપાલને શિક્ષણ, રોજગાર અને રાજકીય તકોમાં 50 વર્ગો માટે અનામત વધારીને 42% કરવાનો પ્રસ્તાવ મોકલી રહ્યા છે। આ નિર્ણય પછી તેલંગાણા રાજ્યમાં અનામત 62% સુધી પહોંચી જશે, જ્યારે સુપ્રીમ કોર્ટે અનામત મર્યાદા 50% નક્કી કરી છે। એના પછીના અગત્યના સમાચારમાં આંબામાં મધ્યો રોગનો પ્રકોપ, આના વિશે વધુ વિગતથી જાણીએ તો આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે, કારણ કે આંબામાં મધ્યો રોગના કારણે ખેડૂતો અને ઇજારેદારો ચિંતામાં મુકાયા છે। બાગાયત વિભાગના નિષ્ણાંત ડીકે વરુના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનામાં કોલ્ડ વેવની અસર શરૂ થઈ હતી। રાત્રિનું તાપમાન 6 થી 7 ડિગ્રી સુધી પહોંચ્યું અને દિવસનું તાપમાન 20 થી 25 ડિગ્રી વચ્ચે રહ્યું હતું। આ કારણે ફળ ધારણની પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી।
એના પછીના મહત્વના સમાચારમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની મોટી જાહેરાત. આના વિશે વિગતથી જાણીએ તો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનોએ સરકારને ખુલદાબાદમાં આવેલી ઔરંગઝેબની કબરને હટાવવાની માંગ કરી છે. જેને લઈને વિધાનસભામાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ્ય સરકાર ઔરંગઝેબની કબર તો સહી સલામત રાખશે, પરંતુ તેનો મહિમા મંડળ નહીં સાખી લે. જે કોઈ કબરનો મહિમા ગાશે તેની સામે એક્શન લેવાશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ કહ્યું કે અમે ઔરંગઝેબની કબરનું રક્ષણ કરીશું, પરંતુ તેમની કે તે સ્થળની મહિમાને મંજૂરી આપીશું નહીં. ત્યારબાદ અગત્યના સમાચારમાં ભારતની નિકાસમાં સતત ઘટાડો. આના વિશે વિગતથી જાણીએ તો પેટ્રોલિયમ કિંમતોમાં વધઘટ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે ફેબ્રુઆરી મહિનામાં ભારતની વેપારી નિકાસ સતત ચોથે મહિને ઘટીને $36.91 બિલિયન થઈ ગઈ છે. સોમવારે જાહેર કરાયેલા આ સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી હતી. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભારતે $41.41 અબજ માલની નિકાસ કરી હતી. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ફેબ્રુઆરી મહિનામાં વેપાર ખાત ઘટીને $14.05 અબજ થઈ ગઈ છે. એના પછીના મહત્વના સમાચારમાં બાંગ્લાદેશથી ગેરકાયદે ભારત આવેલી 5 મહિલા ઝડપાઈ. આના વિશે વિગતથી જાણીએ તો દેવભૂમિ દ્વારકા એસઓજીએ બાંગ્લાદેશથી ગેરકાયદે ભારત આવેલી 5 મહિલા ઝડપી પાડી હતી. તેમના મોબાઈલમાંથી બાંગ્લાદેશી જન્મ પ્રમાણપત્ર, નેશનલ આઈડી કાર્ડ અને બાંગ્લાદેશી મોબાઈલ નંબરો મળી આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ મહિલાઓએ બાંગ્લાદેશના એજન્ટોની મદદથી ભારતમાં પ્રવેશ કર્યો હતો. દરેક મહિલાએ આ માટે લગભગ $25,000 ચૂકવ્યા હતા. હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. એના પછીના અગત્યના સમાચારમાં રામ મંદિરના ટેક્સથી રૂપિયા છલકાયા. આના વિશે વધુ વિગતથી જાણીએ તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં મહાસચિવ સંપત રાય માહિતી જણાવી છે. તે મુજબ ટ્રસ્ટની રચના 5મી ફેબ્રુઆરી 2020ના રોજ થઈ હતી. 28મી ફેબ્રુઆરી 2025 સુધીના 5 વર્ષમાં ટ્રસ્ટના ખાતામાંથી વિવિધ સરકારી એજન્સીઓને $396 કરોડ ચૂકવવામાં આવ્યા છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર જૂન સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. મંદિર પર $2,150 કરોડ ખર્ચ થયો છે. $396 કરોડ સરકારને ચૂકવ્યા છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં આઈપીએલ 2025માં ઇજાગ્રસ્ત ખેલાડીઓને બદલવાના નિયમો. આના વિશે વધુ વિગતથી જાણીએ તો આઈપીએલ 2025માં ઇજાગ્રસ્ત ખેલાડીઓ માટે રિપ્લેસમેન્ટ નિયમોના મુખ્ય મુદ્દાઓ છે જે આ મુજબ છે. જેમાં ટીમ હવે તેમના 12મા લીગ મેચ સુધી ઇજાગ્રસ્ત ખેલાડીઓને બદલી શકે છે. અગાઉ તે ફક્ત 7 મેચ સુધી મર્યાદિત હતું. આ વખતે તેમાં વધારો કરાયો છે. રિપ્લેસમેન્ટ ખેલાડી તે હોઈ શકે છે જેનો સમાવેશ સિઝન માટે રજિસ્ટર્ડ કે ઉપલબ્ધ ખેલાડી પૂલમાં થયો હોય. તેની લીગ ફી તે ટીમમાં જે ખેલાડીને બદલે તેના કરતાં વધુ ના હોઈ શકે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારતમાં મળશે આ 2 ટેસ્લા કાર. આના વિશે વિગતથી જાણીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર એલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં પોતાની કાર લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ તેની 2 ઇલેક્ટ્રિક કાર માટે પ્રમાણપત્ર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ટેસ્લા મોડેલ વાય અને મોડેલ 3ને કમ્પ્લીટલી બિલ્ટ યુનિટ એટલે કે સીબીયુ રૂટ દ્વારા ભારતમાં લાવવામાં આવશે. શરૂઆતમાં આ 2 ટેસ્લા કાર ભારતમાં આવશે. ત્યારબાદ પ્રતિભાવના આધારે અન્ય કાર લોન્ચ કરવામાં આવશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને 799 કરોડનું નુકસાન. આના વિશે વિગતથી જાણીએ તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને 799 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ટેલિગ્રાફ અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચના આયોજન માટે સ્ટેડિયમના નવીનીકરણ અને અન્ય સુવિધાઓ પર 851 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ફક્ત 52 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. આવી સ્થિતિમાં પૈસા કમાવાને બદલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને 799 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. એના પછીના અગત્યના સમાચારમાં ઔરંગઝેબની કબરને ધ્વસ્ત કરવાની હિન્દુ સંગઠનોની ચેતવણી. આના વિશે વધુ વિગતથી જાણીએ તો મહારાષ્ટ્રના ખુલતાબાદમાં આવેલી ઔરંગઝેબની કબર દૂર નહીં કરાય તો અયોધ્યાની બાબરી મસ્જિદની જેમ તેને ધ્વંસ કરાશે તેવી ચેતવણી હિન્દુ સંગઠનોએ આપી છે. તેમણે ચેતવણી આપી છે કે સરકારે વહેલી તકે આ કબર દૂર કરવી જોઈએ, નહીંતર અમારે કાર સેવા કરવાની ફરજ પડશે. ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગણી સાથે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા સમગ્ર રાજ્યમાં જિલ્લા અને તાલુકા મથકોએ દેખાવો યોજાયા હતા. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઈડીએ લાલુ યાદવને સમન્સ પાઠવ્યું. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ઈડીએ જમીન કૌભાંડ કેસમાં આરજેડી સુપ્રીમો લાલુ યાદવને સમન્સ પાઠવ્યું છે. તેમની સાથે રાબડી તેમજ તેજ પ્રતાપ યાદવને પણ એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. આ મામલો પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ઝોનમાં 2004 અને 2009ની વચ્ચે ગ્રુપ ડી પોસ્ટ પર કરાયેલી નિમણૂકો સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે રેલવે મંત્રી રહેલા લાલુ પ્રસાદ યાદવે ઉમેદવારોના પરિવાર અથવા સહયોગીઓના નામે જમીન ટ્રાન્સફર કરાવી અને બદલામાં તેમને નોકરીઓ આપી.
એના પછીના મહત્વના સમાચારમાં 2025ના અંત સુધીમાં ત્રીજું વિશ્વ યુદ્ધ થવાની ભીતિ. આના વિશે વિગતથી જ વાત કરીએ તો બ્રિટનના વિખ્યાત ભવિષ્ય વેતા જેઓ નવા નોસ્ટ્રાડેમસ તરીકે જાણીતા થઈ ગયા છે તો કેટલી મોટી ઘટનાઓ વિશે સચોટ ભવિષ્યવાણી કરી હતી, જેમાં મહારાણી એલિઝાબેથ બીજાના નિધનથી તેમજ COVID-19ના ફેલાવાની આગાહીઓ આવૃત છે. તેમની ભવિષ્યવાણી પ્રમાણે 2025 સુધીમાં કે તેના અંત સુધીમાં વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે. બાબા વેંગાએ પણ 2025ના અંતમાં વિશ્વ યુદ્ધની આગાહી કરી હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં મહારાષ્ટ્રમાં 1 એપ્રિલથી ફાસ્ટેગ સંબંધિત આ નિયમો બદલાશે. આના વિશે વિગતથી જાણી તો મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા તાજેતરમાં જ માહિતી આપવામાં આવી છે કે 1 એપ્રિલ 2025થી મુંબઈના તમામ ટોલ પ્લાઝામાં માત્ર ફાસ્ટેગ સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. આ પગલા પાછળનો મુખ્ય ઉદ્દેશ ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવાનો અને ટોલ બૂથ પર ટ્રાફિકની ભીડ ઘટાડવાનો છે. ડિજિટલ ટોલ પેમેન્ટ સિસ્ટમમાં સંક્રમણથી ટોલ ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા ઝડપી થવાની અપેક્ષા છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એમસીની સ્કૂલમાં માધ્યમિક શિક્ષણ મળશે. આના વિશે વિગતથી જાણી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા આગામી સત્રથી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા આગામી સત્રથી 7 ઝોનમાં 7 માધ્યમિક શાળાઓ શરૂ કરવા જઈ રહી છે, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વિનામૂલ્યે ધોરણ 10 સુધી અભ્યાસ કરી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની હાલમાં 400થી વધુ ધોરણ 1 થી 8 સુધીની સ્કૂલો ચાલી રહી છે. એના પછીના અગત્યના સમાચારમાં પાકિસ્તાન જેલોમાં હજુ 194 ભારતીય માછીમારો કેદ, 123 ગુજરાતના. આના વિશે વધુ વિગતથી જાણીએ તો આજ દિવસ સુધી 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી પાકિસ્તાનની જેલમાં કેદ છે, જ્યારે 68 માછીમારો એવા છે કે જે 2022ની સાલથી પાકિસ્તાનની જેલમાં કેદ છે, જ્યારે ગુજરાતના 9 માછીમારોને 2023માં અને 13ને 2024માં પાકિસ્તાની સત્તાવાળાઓએ કેદ કર્યા હતા. એના પછીના અગત્યના સમાચારમાં 20મી એપ્રિલ બાદ અંગ દજાડતી ગરમી પડશે. અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં 20મી માર્ચ સુધી ગરમીથી રાહત મળશે. ત્યારબાદ તાપમાનમાં વધારો થતાં ગરમીનું પ્રમાણ વધશે, પરંતુ એક પછી એક એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેવાથી તાપમાનમાં ઉતાર ચઢાવ રહેશે. 20મી એપ્રિલ બાદ ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થશે. એના પછીના અગત્યના સમાચારમાં 1 એપ્રિલથી નવો TDS રૂલ લાગુ થશે. આના વિશે વધુ વિગતથી જાણી તો 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ કરાયેલા બજેટમાં ટેક્સ ડિડક્શન એટ સોર્સ એટલે કે TDS નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી હતી. નવો TDS નિયમ 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. નવા નિયમો અમલમાં આવ્યા બાદ ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD અને રિકરિંગ ડિપોઝિટ એટલે કે RD બનાવતા રોકાણકારોને મોટી રાહત મળશે. હકીકતમાં વરિષ્ઠ નાગરિકોને રાહત આપતા FDમાંથી થતી આવક પર TDS કપાતની મર્યાદા બમણી કરવામાં આવી છે. એના પછીના અગત્યના સમાચારમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર 12 કિલોમીટર લાંબી લાઈનો. આના વિશે વિગતથી જાણી તો તારીખ 18મી માર્ચ 2025ના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર 2500 વાહનોની 12 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. છેલ્લા કેટલાક દિવસથી ઘઉં, જીરું, ચણા સહિતના શિયાળુ પાકની આવકમાં સતત વધારો થઈ નોંધાઈ રહ્યો છે. સવારથી જ યાર્ડની બહાર વિવિધ જણસીઓને લઈને આવેલા વાહનોની લાઈનો લાગી હતી. ધાણાની 2 લાખ મણ અને ઘઉંની 1.5 લાખ મણ આવક નોંધાઈ છે. જીરું, કપાસ અને મગફળી સહિતની વિવિધ જણસીના ખડકલા યાર્ડમાં થયા હતા. એના પછીના અગત્યના સમાચારમાં શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં શું કહ્યું? આના વિશે વિગતથી જાણી તો કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ નાના વેપારીઓને વળતર આપવાની માંગ કરી હતી. તેઓએ કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્રની બેદરકારીને કારણે શરૂઆતમાં આગ ઓલવાઈ ગઈ હોવાનું માનીને કામ અડધું છોડી દેવામાં આવ્યું હતું. ત્યારબાદના મહત્વના સમાચારમાં કેનાલના પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાયા. આના વિશે વિગતથી જાણીએ તો પ્રાંતિજમાં ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રાંતિજના પિલુદા ગામની સીમમાં આવેલ ખેતરોમાં હાથમતીને કેનાલના પાણી ફરી વળતા પાકને મોટું નુકસાન થયું છે. ખેતરમાં 6 વીઘા જમીનમાં ઘઉં અને 3 વીઘા કોબીજ ફુલાવરનો પાક કરવામાં આવ્યો હતો. કેનાલના પાણીના કારણે ઘઉં અને કોબીજ અને ફુલાવરનો પાક પાણીમાં ગરકાવ થયો હતો.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં સમગ્ર રાજ્યના તબીબો કરશે હડતાલ. આના વિશે વિગતથી જાણી તો રાજ્યમાં ફરજ બજાવતા ઇન સર્વિસ ડોક્ટરોના વહીવટી પ્રશ્નોને લઈને હડતાલ પર ઉતરશે. ડોક્ટરોએ વહીવટી પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો 7મી એપ્રિલ 2025ના રોજ માસ સીએલ પર જવાની તૈયારી કરી છે. દર વર્ષે તમામ કેડરમાં સિનિયોરિટી લિસ્ટ બહાર પડતું હોય છે, પરંતુ 2016 પછી સિનિયોરિટી લિસ્ટ પણ બહાર પડેલું નથી. 2012, 2014 અને 2016માં જે તબીબોએ જીપીએસસી પરીક્ષા પાસ કરી છે અને તેમને ઉચ્ચતર પગારનો લાભ મળવાપાત્ર થયાને વર્ષો થઈ ગયા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભારત સરકારનો મોટો નિર્ણય. આના વિશે વિગતથી વાત કરીએ તો ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવામાં આવશે. 18મી માર્ચે કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ, યુઆઈડીએના સીઓ અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાંતો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં બંધારણીય જોગવાઈ અને હાઈકોર્ટની ગાઈડલાઈન અનુસરીને કામગીરી કરાશે. એના પછીના મહત્વના સમાચારમાં દારૂ ઘુસાડવા અજમાવ્યો અનોખો કિમિયો. આના વિશે વિગતથી જાણી તો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો પોતાનો વેપાર ચાલુ રાખવા માટે કોઈ કિમિયો અજમાવી લેતા હોય છે. પોલીસ પણ ગોથા ખાઈ જાય એવા કિમિયા અપનાવી દારૂ રાજ્યમાં ઘુસાડવામાં આવે છે. હવે એક વિડીયો સામે આવ્યો છે જેમાં રાજકોટમાં દારૂ ઘુસાડવા માટે ઇલેક્ટ્રિક પેનલની પેટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખાસ કે પોલીસે બુટલેગરની આ યુક્તિનો પર્દાફાશ કરી 2472 બોટલ દારૂ ઝડપ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં શું ઝોમેટો થશે નાદાર? આના વિશે વિગતથી જાણી તો ઝોમેટો સામે યુનિફોર્મ સપ્લાયર નોના લાઇફસ્ટાઇલ દ્વારા નાદારી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઝોમેટો કંપની 1.66 કરોડ રૂપિયાના લેણા ચૂકવવામાં નિષ્ફળ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ઝોમેટોએ 2023માં રાઇડર યુનિફોર્મ, ટ્રેઝર અને વર્લ્ડ કપ જર્સી માટે ઘણા ઓર્ડર આપ્યા હતા. એનસીએલટી દ્વારા હવે આ કેસની વધુ સુનાવણી આગામી 3 એપ્રિલ 2025 સુધી મુલતવી રાખવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગાઝામાં એર સ્ટ્રાઇક, 413 લોકોના મોત. આના વિશે વિગતથી જાણી તો તારીખ 18મી માર્ચ 2025ના રોજ યુદ્ધ વિરામની વાટાઘાટોના માહોલ વચ્ચે ઇઝરાયલની સેનાએ ગાઝામાં એર સ્ટ્રાઇક કરીને હાહાકાર મચાવ્યો છે. આ હુમલામાં છેલ્લે મળેલી માહિતી અનુસાર 413 લોકોના મોત નિપજ્યા છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તમાં મોટાભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. હોસ્પિટલ લાશોના ઢગલાઓથી ભરાઈ ગઈ છે. ઇઝરાયલના હુમલામાં હમાસના અનેક મુખ્ય નેતાઓના મોત પણ થયા છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતમાં યુસીસી વિરોધ. આના વિશે વધુ વિગતથી જાણી તો પંચમહાલ જિલ્લામાં લઘુમતી સમુદાયના લોકો અને આદિવાસીઓએ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીનો વિરોધ કર્યો છે. લઘુમતી સમુદાયના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. તેમના મતે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવી ગેરબંધારણીય છે. આવેદનમાં જણાવાયું છે કે પ્રસ્તાવિત સમાન સિવિલ કોડમાં મોટે ભાગે હિન્દુ કાયદાની જોગવાઈઓ છે. આ અન્ય ધર્મના લોકોની આસ્થા પર અસર કરે છે. દર્શક મિત્રો, તમારું શું માનવું છે? ગુજરાતમાં યુસીસી બિલ લાગુ થવું જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને તમારા મંતવ્યો અચૂક જણાવજો. એના પછીના મહત્વના સમાચારમાં પટ્ટાવાળાનો પગાર કેટલો વધશે? આના વિશે વિગતથી જાણી તો સરકારે 8મા પગાર પંચની રચનાની જાહેરાત કર્યા બાદ તે જાન્યુઆરી 2026થી અમલમાં આવી શકે છે. જો આ થશે તો તેનો સૌથી મોટો લાભ પટ્ટાવાળાઓને પણ મળી શકે છે, જેઓ લેવલ 1 કર્મચારીઓની શ્રેણીમાં આવે છે. તેમનો લઘુત્તમ બેઝિક પગાર ₹18,000 પ્રતિ માસ થાય છે. જો પગાર પંચ પગાર વધારવા માટે 2.86 ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરે છે તો પટ્ટાવાળાનો પગાર લગભગ ₹51,480 પ્રતિ માસ સુધી વધી શકે છે. એના પછીના અગત્યના સમાચારમાં ઓબીસી સમાજને 54% અનામત આપો. આના વિશે વધુ વિગતથી જાણી તો ધારાસભ્ય હાર્દિક પટેલના અનામત આંદોલન બાદ હવે રાજ્યમાં ફરી અનામત આંદોલન માટે ભૂત જાગ્યું છે. ઓબીસી નેતા નવઘણજી ઠાકોરે શાસક પક્ષને પડકાર ફેંકતા કહ્યું કે તેલંગાણા સરકારે ઓબીસી માટે 23% અનામતને વધારીને 42% કરી છે. ગુજરાતમાં પણ ઓબીસીની 54% વસ્તી છે, તો અહીં પણ 54% ઓબીસી અનામત મળવું જોઈએ. નવઘણજીની આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. અનામત નહીં મળવા મામલે રાજકીય પક્ષોને ગામમાં એન્ટ્રી નહીં આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં બગસરામાં ટેકાના ભાવે તુવેરની ખરીદી બંધ થતા ખેડૂતોને હાલાકી. આના વિશે વધુ વિગતથી જાણી તો તારીખ 18મી માર્ચ 2025ના રોજ અમરેલીના બગસરામાં ટેકાના ભાવે તુવેરની ખરીદી બંધ થતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તુવેર લઈને આવેલા 33 જેટલા ખેડૂતોને હેરાનગતિ થઈ હતી. ટેકાના ભાવે તુવેરની ખરીદી બંધ થતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ખેડૂતોએ તુવેરની ખરીદી ચાલુ ન થાય ત્યાં સુધી બેસી રહેવાની ચીમકી પણ આપી હતી. ખેડૂતોનું કહેવું છે કે રાતોરાત આ નિર્ણય લેવાતા મુશ્કેલી પડી રહી છે.
એના પછીના અગત્યના સમાચારમાં ફ્રાન્સના નેતાએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પાછું માંગ્યું. આના વિશે વધુ વિગતથી જાણી તો ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પરત કરવાની માંગ કરી છે, જે 1886માં ફ્રાન્સ દ્વારા અમેરિકાને ભેટ તરીકે આપવામાં આવી હતી. આ પ્રતિમા ન્યુયોર્ક સિટીમાં હડસન નદીના કાંઠે અમેરિકાના સ્વતંત્રતા અને લોકશાહીના આદર્શોના પ્રતીક તરીકે બનાવાયું છે. આ વિવાદમાં યુએસએ કહ્યું કે જો અમેરિકાએ બીજા વિશ્વ યુદ્ધમાં ફ્રાન્સની મદદ ન કરી હોત તો આજે ફ્રેન્ચ લોકો જર્મન ભાષા બોલતા હોત. એના પછીના અગત્યના સમાચારમાં નરોડામાં પકડાઈ ડુપ્લિકેટ હોસ્પિટલ. આના વિશે વિગતથી જાણી તો અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ડુપ્લિકેટ હોસ્પિટલ પકડાઈ છે. આ હોસ્પિટલનું નામ 3 સ્ટાર હોસ્પિટલ આપવામાં આવ્યું હતું. હાલમાં પોલીસે કાર્યવાહી કરતા 3 સ્ટાર હોસ્પિટલ અને આઈસીયુ ટ્રોમા સેન્ટરના માલિકની ધરપકડ કરી લીધી છે. આ હોસ્પિટલના માલિકનું નામ ધર્મેન્દ્ર પટેલ છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે ડિગ્રી વગરના ડોક્ટરો અને સરકારમાં રજિસ્ટ્રેશન વગર જ ડુપ્લિકેટ 3 સ્ટાર હોસ્પિટલ ધમધમતી હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોર પૃથ્વી પર પાછા ફર્યા. આના વિશે વધુ વિગતથી જાણીએ તો અમેરિકન અવકાશ એજન્સી નાસાના અવકાશ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોર 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેણે ફ્લોરિડાના કિનારે સફળ ઉતરાણ કર્યું છે. આ પછી તેમને કેપ્સ્યુલમાંથી બહાર કાઢી એક ખાસ જગ્યાએ ખસેડી તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. સુનિતા વિલિયમ્સના સફળ વાપસી બાદ નાસાએ સ્પેસ એક્સનો આભાર માની કહ્યું કે આ મિશનમાં ઘણા પડકારો હતા, પણ તે સફળ રહ્યું. ત્યારબાદના અગત્યના સમાચારમાં આશા વર્કર બહેનોની આખરી રજૂઆત. આના વિશે વધુ વિગતથી જાણીએ તો કચ્છના આંગણવાડી, આશા વર્કર અને મધ્યાહન ભોજનના સ્કીમ વર્કરોના પ્રશ્નો બાબતે કચ્છ જિલ્લાના મજદૂર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માંગો કરી ઉગ્ર રજૂઆત કરાઈ હતી. બજેટમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાને જ ખાનગી સંસ્થાઓને 551 કરોડના ખર્ચે રસોડા બનાવીને કોન્ટ્રાક્ટ આપવાની મહત્વની જાહેરાત હતી, જેમાં પાયાના પ્રશ્નોને પણ સરકાર દ્વારા નજરઅંદાજ કરવામાં આવ્યા છે. એના પછીના મહત્વના સમાચારમાં પવનોની દિશા બદલાતા ગરમીમાં થયો આંશિક ઘટાડો. આના વિશે વિગતથી જાણી તો ગુજરાત રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટ્યું છે. તો બીજી તરફ 2 દિવસ બાદ ગરમીનું જોર વધી શકે છે. સાથે સાથે 2 જિલ્લામાં ગરમીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. પવનોની દિશા જેમ બદલાશે તેમ આગળના સમયમાં ગરમીમાં વધારો થવાની પણ શક્યતા સેવાઈ રહી છે. હાલ ગુજરાતમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં એલઆઈસી માર્ચ મહિનાના અંત સુધીમાં હેલ્થ ઇન્સ્યોરન્સમાં ઝંપલાવી શકે છે. આના વિશે વધુ વિગતથી જાણી તો ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસી માર્ચ મહિનાના અંત સુધીમાં હેલ્થ ઇન્સ્યોરન્સમાં હિસ્સો લેવા અંગે એટલે કે આ ક્ષેત્રે ઝંપલાવવાનો નિર્ણય કરશે, એમ એલઆઈસીના ચીફ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું. આગામી નાણાકીય વર્ષ એટલે કે 31 માર્ચ 2025 સુધીમાં કોઈ નક્કર નિર્ણય લેવામાં આવશે તે બાબતે મને આશા છે, એમ ભારતની સૌથી મોટી વીમાદારના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સિદ્ધાર્થ મોહંતીએ જણાવ્યું હતું. ત્યારબાદના અગત્યના સમાચારમાં રશિયા યુક્રેન યુદ્ધ ખતમ કરવા પુતિન માની ગયા. આના વિશે વધુ વિગતથી જાણી તો રશિયા અને યુક્રેન વચ્ચે 30 દિવસો સુધી સીમિત યુદ્ધ વિરામ લાગુ કરી દેવાયો છે. રશિયાએ પોતાનું નિવેદન રજૂ કરતા કહ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ડોનાલ્ડ